મિત્રો નવરાત્રી આવે છે અને બહાર જતા ફરવા અને બહુ ભૂખ લાગી હતી બરાબર. બપોરનું ભોજન હતું એટલે કમસે કમ 8:30 વાગી ગયા છે. જોઈ લેજો 8:30 વાગી ગયા છે અને રોડે ખાવી જેમ સુરતી લાખો કેમ રોડે ખાતા હોય કેમ કે આપણે તો સુરતી છે કેમ કે સુરતમાં રહેવી એટલે સુરતી બની ગયા કે અમે તો રોડે ભોજન લેવા મળ્યા. જોઈ લેજો રોડ છે રોડ વસાળ એશિયન પાસે વેચવું કેમ કે સુરતી લોકો રોડે ખાતા તો આપણે ખાવું જ પડે ને ભાઈ કેમ કે આપણે સુરતના નાગરિક થઈ ગયા. દેવાનું આધાર કાર્ડ એવું બધું બધા નામ રદ કરાવી નાખ્યા સુરતના કરી નાખ્યા એટલે સુરતીને ઘોડે હાલવું પડે. જો આ સુકી ભાજી છે હો, આ વેપાર છે, પછી આ મરચાં છે, આ દેહની કેરીઓ પવનમાં ખરી ગઈ છે ને આમાં પવન પહેલાં આવી ગયેલી છે ને આ બધી આવું બધું નાસ્તો છે. આમાં સાઈઝ છે હો ને ઠંડી ઠંડી રહે. આ બપોરની 12 વાગ્યાની છે હજી આમાં ઠંડી છે હો ને બધું ખાવું પડે. પાણી છે બધી વસ્તુ રાખવી પડે. રોડનો ધંધો કરે તો રોડે ગમે ત્યારે ખાવા પીવાનું થોડું ઘટે. ના નમક છે બોલો પહેલાં મીઠું કોઈ ઓછું નાખ્યું હોય ને તો નાખવા હાટનું છે મીઠું. જય માતાજી. એ શું કરેલા આ સાઈઝ છે સાઈઝ બપોરની ગરમ થઈ ગઈ છે ઠંડી કરાવું આમાં ઠંડી ઠંડી જ રહે હો ને જો સાઈઝ ભરવું ચાલો ભાઈ થોડા ખાવાની મજા જ અલગ છે. ઘેરે તો દરેક ખાતા હોય કેમ જગાભાઈ? આમાં તો 2 ઢાકડા છે પછી આ અને છે ને ભાઈ વ્લોગ બનાવી કાંઈ હેલો નથી. વ્લોગ બનાવવામાં ટાઈમ લાગે. ઓ ભાઈ સાઈઝ છે ખાવાનો પણ સમય ન રહે હો. બાકી રોડે હવે રોડના ધંધા કરવા ભાઈ. હવે એવું લાગે ને તો ભક્ત બની જવું છે માતાજીનો હો ભાઈ. અને સેવા જ કરવી છે માતાજીને ભક્તિ જ કરવી છે વધારે જ કંઈ નહીં. માતાજી અમારે પૂરું પાડ છે હો. નવરાત્રી નોરતા હાલે છે ને કે માતાજીને કેમ દર્શન કરતા હોય. સાઈઝ ઠંડી છે જગાભાઈ? સાઈઝ તો ઠંડી જ હોય ને ભાઈ. બપોરે 12 વાગ્યાની ભેરી થયો આમાં 12 વાગ્યાની ભરી છે. જો વેપાર છે, આમાં ચકલી છે, પછી આમાં કેરી છે, આ ખરીને પવન માંડવીના દાણા છે, મરચાં છે, સૂકી ભાજી છે. હાલો ભાઈ હું તો ખાવાનું ચાલુ કરું કેમ કે નવરાત્રી માતાજીનો તો એક ટાણા કરવા પડે ને ભોજનના. જય મા મેલડી, જય માતાજી ચામુંડા. જય માતાજી મિત્રો. નવરાત્રી હાલે છે અને હું એક તમને ખાસ એક વાત તમને કેવી છે મારે કે ગમે ત્યાં હરવા ફરવા જાઓ ને તો ઘરના શાક રોટલા જો બધું ઘરના રોટલા પેલા લઈને જાઓ ને સારા રાખજો. આ સાંજે આવતો ને એક્સ્ટ્રા લઈ લેજો કેમ કે ગમે ત્યાં કોઈ રબડી બબડી કાંઈક ખાવી પીવી હોય તો હાલે તો ગમે ત્યાં જાઓ તો ઘરનું બધું લેતા જજો કેમ કે બહાર છે ને બહુ મોંઘું છે અને ખાવા પીવામાં રૂપિયા આવી જાય ને તો કાલે સવારે જિંદગી જતા વાર નહીં લાગે ને પૈસાની જરૂર પડશે એટલે બહારનું નહીં ખાતા. ગમે ત્યારે આપણે જવું છે એટલે ઘરનું ટિફિન બંધવી લેવાનું પછી ગમે ત્યારે ખાવાનું. આ ઠેલો કેમ આપણો વિચાર કેમ લાગ્યો? બાકી વિચારમાં થોડું ઘટે. અમે હવારના આટા મારવી છે ખાલી 150 રૂપિયા જ વાપર્યા આખો દીમાં 150 રૂપિયા. પાણી જો બધું આ ઘરનું પાણી હોતું લઈ જાય. હા જો 2 બોટલ હો ભાઈ 2 બોટલ આવી રહ્યો. 2 બોટલ ઘરની લઈ જાય કેમ કે બહાર બાપા બધા લૂંટવા જ બેઠા. કામ કરીને દેવું ઘરનું ખાવાનું ઘરનું પીવો રહો. હોટલમાં જતા ને એક દેવું લાગે તો ઘરે બધું બનાવી લેજો. જય માતાજી મિત્રો. મને સારી વાત લાગી એટલે તમને કીધું ઘરનું ખાઈજો કેમ કે હોટલની આદત પડી જાવ તો ભિખારી થઈ જાઓ ત્યાં વચ્ચે ને પછી એમ કે દિવાળી આવી છે ને ભેગા કર્યા આવે ને. જય માતાજી. હાલો ઘરના રોટલા ખાઈ વાહ. જય માતાજી મિત્રો. અને એક મારા ખાસ તમને કેવું છે આ બાયા ઢોસા મંચુરિયન બાયુને આદત લાગી ગઈ છે ને તો ભૂખ ભેળા કરશે ને ઘરના રોટલા ખાઈ જાય સિંગ દાણા આ તે સૂકી ભાજી કેમ કે ઘણું તો ખાઈ જાય. બાયું અત્યારથી બહાર ખા તો કાલ સવારે પછી આદત પડી જાય ને તો છોકરા બગડશે ને જિંદગી ઘટી જાય કેમ કે એમાં બધું બહારમાં બધું કેલ્શિયમ વાળી જ વસ્તુ હોય કે ભેળસેળ મળે. ઘરના રોટલા ખાજો ને તો ભિખારી થઈ જાય. બાયુને બંધ કરાવજો. બાયુ તમને ભીખ માગતા કરી દે. ગમે એટલું કામ કરો ટાઈમે એકી પાણી ન જાય ત્યારે કામ કરતા હોય તો બધું વાપરી નાખો. તેનું મતલબ હું આ ઘરનો રોટલો હશે તો લોહી સરશે ને ખાઈ જોઈએ. તાર ઘરમાં એટલી તાકાત છે. આ રોટલી ખાઈ ગયો હું આ ઢોસાનું મંચુરિયન બહારનું બંધ કરજો એટલું કરજો. પણ તમે તો ખબર છોકરાને આદત પડે પછી એ રોવા મળે. ખબર ને છોકરાને તમે વસ્તુ ન દઈએ રોવા મળે એટલે એ જે ખાતા હોય ને ધ્યાન દે છોકરાને રોવા નહીં દેતા કેમ કે આદત થઈ ગઈ હવે છોકરા તો રોવાના છે. હાલો હું તો આને ખાઈ લઉં જય એમ છે.